ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવીશું બટેટાની વેફર। તો બટેટાની વેફર કરવા માટે આપણે સૌપ્રથમ બટેટા લઈ લીધા છે। ત્યારબાદ તેની આપણે સારી રીતે છાલ ઉતારી લઈશું। છાલ ઉતારાઈ ગયા બાદ તેને આપણે સારી રીતે કટ કરી લઈશું। તમે જોઈ શકો છો કે અહીંયા સારી રીતે બટેટા કટ થઈ ગયા છે। ત્યારબાદ તમે આ બટેટાને અલગ અલગ ડિઝાઇનમાં બનાવી શકો છો। બટેટા કટ થયા બાદ તેને આપણે પાણીમાં નાખી દઈશું, જેથી તે કાળા ન થાય। બધા બટેટા કટ થઈ ગયા બાદ તેને હવે આપણે પાણીમાંથી બહાર કાઢી લઈશું। ત્યારબાદ આપણે તેને ચૂલા પર બાફવા માટે મૂકી દઈશું। તો અમે ચૂલા પર બાફવા મૂકી દીધા છે। તમે જોઈ શકો છો કે અહીંયા પાણી પણ ગરમ થઈ ગયું છે। તેમાં આપણે થોડું મીઠું એડ કરી દઈશું। ત્યારબાદ હવે તેમાં આપણે કટ કરેલા બટેટા પણ એડ કરી દઈશું। ત્યારબાદ બટેટાને આપણે સારી રીતે હલાવી લઈશું। તો હવે તેને આપણે બફાવા મૂકી દઈશું। બટેટા બફાઈ ગયા બાદ તેને આપણે એક જારમાં કાઢી લઈશું અને તેનું બધું પાણી નિતારી લઈશું। ત્યારબાદ તેને આપણે અલગ અલગ કરી કોઈ પણ વસ્તુ પર સૂકવી દઈશું। તો તમે જોઈ શકો છો કે બધી બટેટાની વેફર્સ સારી રીતે સુકાઈ ગઈ છે।
ત્યારબાદ હવે તેને આપણે સુકાવેલા વસ્તુ પરથી તેને આપણે ઉખેડી લઈશું. ત્યારબાદ તેને આપણે એક જારમાં રાખી દઈશું. ત્યારબાદ બીજી બાજુથી પણ આપણે સારી રીતે વેફર્સને કાઢી લઈશું. તો હવે આપણે વેફર્સને થોડીક વાર તડકામાં સૂકવી દઈશું અને વેફર્સને આપણે અલગ અલગ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે બટેટાની વેફર સારી રીતે સુકાઈ ગઈ છે. અહીંયા અમે ઘણા બધા પ્રકારની બટેટાની વેફર્સ બનાવી છે. તો આ ખાલી સાબુદાણા અને ફુદીનાવાળી વેફર છે. તો હવે આપણે ગેસ ઓન કરીશું. ગેસની ઉપર આપણે થોડું તેલ ગરમ કરી લઈશું. ત્યારબાદ તેલ આવી જાય પછી તેમાં આપણે વેફર્સ નાખી દઈશું. તેને આપણે સારી રીતે તળી લઈશું. તમે જોઈ શકો છો કે વેફર સારી રીતે તળાઈ ગઈ છે. તો આવી જ રીતે આપણે બધી જ વેફર્સને સારી રીતે તળી દઈશું. તો હવે અમે સાબુદાણાની વેફર પણ તળી લીધી છે.
તો આપણી બધી જ વેફર્સ તળાઈ અને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને જાળીદાર બની છે. બધી જ વેફર્સ ક્રન્ચી બની છે. તો તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો.